અને હવે આગળ વાત કરીએ તો પંચમહાલમાં 14મા નાણાં પંચના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના મામલે બે અધિક મદદનીશ ઇજનેરની પોલીસે ધરપકડ કરતા બંને સસ્પેન્ડ કરાયા છે। પોલીસની ધરપકડ બાદ બંને આરોપીઓ 48 કલાક પોલીસ કસ્ટડીમાં રહેતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। શીતલ પટેલ અને ધર્મેન્દ્રસિંહ રાઠોડને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે। પંચમહાલ જિલ્લામાં વિકાસ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે। શીતલ પટેલ અને ધર્મેન્દ્રસિંહ રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, ભ્રષ્ટાચારના મામલે બે અધિક મદદનીશ ઇજનેરની પોલીસે ધરપકડ કરતા બંનેને સસ્પેન્ડ કરી દેવાયા છે। પોલીસની ધરપકડ બાદ બંને આરોપીઓ 48 કલાક પોલીસ કસ્ટડીમાં રહેતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। શીતલ પટેલ અને ધર્મેન્દ્રસિંહ રાઠોડને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। મદદનીશ ઇજનેરની પોલીસે ધરપકડ કરતા બંને સસ્પેન્ડ કરાયા છે, શું વિગત મળી રહી છે? ચોક્કસથી જણાવજો, પંચમહાલ જિલ્લામાં જે 14મા નાણાં પંચના જે વિકાસના કામો છે, જે વિકાસના કામો સ્થળ પર નહીં કરીને આજે ઇજનેર છે તેઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો, જે અંગેની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાઈ હતી અને જે બંને ઇજનેરો છે તેઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ કર્યા બાદ બંને જે કર્મચારીઓ છે તેઓને પોલીસ કસ્ટડીમાં 48 કલાક રાખવામાં આવ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી આભાર રવિ માહિતી આપવા માટે। તો તત્કાલીન બે અધિક મદદનીશ ઇજનેરની પોલીસે ધરપકડ કરી, જેના કારણે તે બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મહત્વના સમાચાર છે, આ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બંનેને સસ્પેન્ડ કરી દેવાયા છે અને હવે વધુ કાર્યવાહી હાથ ધરાશે। શીતલ પટેલ અને ધર્મેન્દ્રસિંહ રાઠોડને સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી મળી રહી છે।